શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय। आये मेरे नंद नंदन के प्यारे। आज ठाकुर जी तो वल्लभे पधरावी दीधा, ये तो मन छोड़ीने क्यांय नथी जवाना एक्सेप्ट अनलेस ज्यारे हुं लीलामां जाईश त्यारे मारो हाथ पकड़े गुरुदेव ने विनंती करीए त्यारे पधारे। पण तमे बधा तो ओचिंता ना आवो छो। आजे काल सुधी क्या मने खबर नहोती के तमे लोको आववाना छो, बराबर? आमनो फोन आव्यो। हाँ, हवे तमे विचार करो आखी रातनो तमारो उजागरो, पाछुं सवारे तमारे जवानुं, छतांय तमे आटलो श्रम लईने अहींया आव्या। शुं काम? के आ कळयुगमां कॉम्प्युटर युगमां बधाने क्लब कल्चर गमे छे, कोईने कृष्ण कल्चर नहीं। अने जे कृष्णना वाला छे, वल्लभना वाला छे, एने ज कृष्ण कल्चर गमे। तो आज साबित करी दीधुं वल्लभे के आपणे बधा एना अमे वल्लभना लाडीलारा श्री कृष्ण अमे वल्लभना मानितारा श्री कृष्ण शरणम। बधा एम के प्रमाण शुं? तो आ प्रमाण के अमे मने आजे वाली करीने तमने वाला कर्या। बाकी तमे धारो तो बधाना सगा वाला होय, मळवा जई शको, मळवा बोलावी शको, पण आजे नरोडाथी ने अहींया सुधी आवવું અને એ આવા બજા પાછા રાતનો ઉજાગરો તો ખુશ મિજાજ મૂડમાં આ વલ્લભની કૃપા વિના શક્ય નથી મારા વાલા। અને પાછા બોમ્બે થી આવ્યા છો આટલો શ્રમ લઈને, પણ જાણે અહીંયા મારા બાજુમાંથી આવ્યો એવા બધા ફ્રેશ છે। કોઈના મોઢા ઉપર થાક, આમ જે ઉત્સાહ છે, ઉમંગ છે। હા, અંદરનો જે ઉમળકો છે। જો દીકરા કે દીકરીના લગ્ન હોય ને તો 2-4 દિવસ ઉમળકો ને આનંદ હોય, મજા હોય, આનંદ નહીં। પણ પુષ્ટિ માર્ગ ને તો કાયમ ઉમળકો, કાયમ આનંદ, કાયમ ઉત્સાહ, કાયમ ઉત્સાહ। સવારે ઉઠીએ તો આપણે એમ થાય કે આજે શું બનાવશું, તો આપણે એવું નથી કહેતા તને શું ભાવે, તને આજે ઠાકોરજી માટે શું બનાવશું, તો આપણી સવાર ક્યાંથી પડે? ઠાકોરજી માટે। પણ એ ક્યારે મારા વાલા? જ્યારે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો। બાકી મંદિરમાં હોય તો મંદિર વાળા આપણને પૂછવા આવે કે એલા બેન ઠાકોરજી માટે શું બનાવીએ? મંદિરનો ઠાકોરજી બધાયનો છે, એનું ધ્યાન આપણા ઉપર જાય કે ન જાય, પણ આનું તો આપણી તરફ જ હોય। ઓલી ગોપીના ઘરે જાય ને તો બીજી ગોપીને ઠાકોરજી યાદ ન કરે, અને કરે તો ઓલી હખણી રે ખરી। તો આપણે કેટલા નસીબદાર છીએ કે ગોપીના ઘરે ઠાકોરજી ચોરી કરવા જતા હતા, અને ચોરી કરી એટલા સમય પૂરતા ત્યાં બિરાજતા અને નીકળી જતા। વલ્લભ કે ના, મારા વૈષ્ણવને ત્યાં ચોરી કરે એટલી વાર નહીં, પણ કાયમ તારે અહીંયા જ રહેવાનું, બીજે ક્યાંય નહીં જવાનું। આ વલ્લભની કૃપાનું ફળ છે મારા વાલા। આટલા બધા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છે, એમાં બધાના ઘરે ઠાકોરજી નથી હો। જેને વલ્લભ સિલેક્ટ કરે છે, ઇલેક્ટ નથી કરતો। ચૂંટણી હોય ને મારા વાલા, તો તમારે ઇલેક્શન હોય, બધા મત આપે એ જ આવે। વલ્લભ સમજી ગયા કે આને કોઈ મત નહીં આપે, એટલે આપણું સિલેક્શન કર્યું કે આનામાં દ્વેષ છે, ક્લેશ છે, પાપ છે, પ્રપંચ છે, અહંતા છે, મમતા છે, તારું છે, મારું છે, પણ છતાં એ મારો છે। કોઈ દોષ આમું જોયું નહીં। બીજા ધર્મમાં તમે જાઓ, લસણ ડુંગળી નહીં ખાવાના, આમ નહીં કરવાનું, સારો એ મારો, વલ્લભને ઊંધું જ,
મારો ઈ સારો. આ આપણો વલ્લભ. હવે આપણા ઘરે શું એવું છે, ઠાકોરજી ગોલોક છોડીને આપવાનું, અહીંયા શું એનો આનંદ છે? કેમ આવ્યા, કેમ પધાર્યા? વલ્લભે કહ્યું, મારા વાલા, આના વિવાહ તમારી સાથે કર્યા છે. હવે શ્યામ બાબા એક વાક્ય સરસ કહેતા હતા, પ્રસંગ નાનો. ઈ કે એક દીકરી હાવ કાળી કુબડી મારા જેવી, જેટલા આવે ને બધા ના પાડે છોકરા. ઓલા મા બાપ કે આ ઘરે એનું, આ વાડી એની, આ વજીફાઈ એના, આ ગાડી એની, કોઈ હા ન પાડે. પછી ફોરેન થી એક છોકરો આવ્યો, રૂપનો અંબા, ડોક્ટર, ડોલરમાં આવક એટલી. એ કે મારે અઠવાડિયામાં લગ્ન કરી લેવા છે. તો બાવા કે બધા કેવા મીંડા કે છોકરી ખાટી ગઈ, આવું સારું મળ્યું, પણ છોકરાને દશા હું, એને તો કઈ સારું પાત્ર ન મળ્યું ને. તો આપણા ઠાકોરજીને આપણે કેવા પાત્ર મળ્યા છે? ભાવે કોણ ગયું? ને પાછા બાર હોશિયારી શું કરીએ? અમે જગાવીએ ત્યારે જાગવાનું, અમે પોઢાડીએ ત્યારે પોઢવાનું, અમે જે બનાવીએ એ આરોગાવાનું. વલ્લભનો માર્ગ એવો સરળ છે મારા વાલા, બધાએ હાથે કરીને અઘરો કરી દીધો છે. એમાં જે વંચકો છે ને એ બીવડાવે, ડર ગયા સો મર ગયા. એ મરી જાય, આપણે મરતા નથી, આપણે અમરે નથી, આપણે ઠાકોરજીની લીલામાં જઈએ છીએ. તો પુષ્ટ થઈને કોના માથે પધારે? જેને લીલામાં લઈ જવાના છે ને. એટલે આપણને યમની બીક લાગે છે? યાદ કરો યમનાષ્ટક. યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયોજ ભવતી સેવના તવ હરિ. યમનાજી આપણી મૈયા, એના ભાઈ યમ. તો માનો ભાઈ આપણે શું થાય? મામા થાય ને. તો આપણા જેવા ભાણિયા હોય, ગમે એવા તોફાની હોય, હખડા ન રહેતા હોય, પણ મામા કાંઈ આપણું ખરાબ કરે? મારવાલા, વલ્લભના વાલા, ઠાકોરજીના વાલા, વૈષ્ણવના વાલા. ઓલા એક વૈષ્ણવથી ગાય હાવ બિચારી મરવા પડી હતી અને દુષ્કાળ હતો. તો ઓલા વૈષ્ણવના ઘર પાસે ગાય ઊભી હતી, આમ ખાલી દૂર કરી, પડી ગઈ, મરી ગઈ, કારણ કે દુષ્કાળ હતો. હવે બધા એની વ્યવહાર બંધ કરી દીધો કે આણે ગૌ હત્યાનું પાપ કર્યું. હવે કોઈ બોલે નહીં, ચાલે નહીં. અરે રે, આ વૈષ્ણવ કે હું શું કરું? જો ઠાકોરજીની કૃપા જોઈ, યમુનાજીને જોઈ, હવે વૈષ્ણવની જુઓ. ગોકુળનાથજી કે ઓલા રવજી ક્યાં ગયો? એટલે બધા આમ નીચું જોઈએ. બોલો તો ખરા, એને ગૌ હત્યાનું પાપ કર્યું છે. બોલાવો, બોલાવો. જે એનું મુખ ન જુઓ, ગૌ હત્યાનું પાપ કરે. મારી આજ્ઞા છે એને બોલાવો. બોલાવ્યા. પેલો આમ કરીને બેઠો, આંખમાંથી એટલી અશ્રુની ધારા ગોકુળનાથજીના ચરણ સુધી આંસુની ધાર પહોંચી અને એમના ચરણ પ્રક્ષાલન થઈ ગયા. એટલા આંસુ, એટલા આંસુ. એ કે તારાથી કેવી રીતે ગાય? તો બધાએ કીધું કે આવી રીતે દુષ્કાળમાં કાંઈ ખાવા નહોતું મળતું, મરી જાય એવી જ હતી. એનો માલિક કે આનો કાંઈ વાંક નથી. ગોકુળનાથજી કે આના ઘરે એક વૈષ્ણવ પ્રસાદ લે ને એટલે આની ગૌ હત્યાનું પાપ જાય. આ વૈષ્ણવની કૃપા. ખ્યાલ આવે છે? ઓલો વૈષ્ણવ ગયો, એક કોળિયો લીધો, ઊભો થઈ ગયો. એ કે કા? એ કે તમારું પાપ એક કોળિયામાં જ પૂરું થઈ ગયું. તો વૈષ્ણવનું સ્વરૂપ ઓળખવું બહુ અઘરું છે. ગોકુળનાથજી બિરાજતા હતા, હરિરાયજી પધાર્યા. ધીમેકથી કીધું, હરિરાયજી, જે રાજ મને ઠાકોરજીનું સ્વરૂપ આપે કાલે સમજાવ્યું, વલ્લભનું સ્વરૂપ આપે સમજાવ્યું, મને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવો ને. ગોકુળનાથજી શું જવાબ આપ્યો ખબર છે મારવાલા? હરી, હજી હું વૈષ્ણવનું સ્વરૂપ નથી ઓળખી શક્યો, તમને કેવી રીતે સમજાવું? તો વૈષ્ણવનું સ્વરૂપ જે જાણે ને એ જ માણે. કોઈ વૈષ્ણવ તમારા ઘરે એવો આવી જાય, એના ચરણની રજ પડે
અને તમારા ગમે એવા દોષ થયા હોય અને તમે એને સ્પર્શ કરો ને તમારા દોષ નિવૃત્ત થઈ જાય. અને એટલે જ વલ્લભે સ્પષ્ટ આપણને કહ્યું છે, સૌથી વધુ અત્યારે તકલીફ હોય તો અન્યાશ્રી. ઘણા ઠાકોરજી પુષ્ટ રોજ 15-20 જણા કરાવે છે. પેલા બધાને બીક લાગતી હતી, અપરસમાં અહીંયા અડાય ના અડાય, આમ કરાય ના કરાય ને. આપકે રસ में जो रहे मस्त वो है अपरस. આ બધા જેને ઠાકોરજી નથી પુષ્ટ કરાવ્યા ને એ લોકો જે પુષ્ટ કરાવે ને એને બીવડાવે. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હવે જે એને સખડીની આજ્ઞા કરતી હતી. ઓલા બિચારા તો હજી બ્રહ્મ સંબંધ લીધા જ 2 મહિના થયા હતા, સીધું સખડી ધરવાનું. પૂછ્યું જીરાજ, એ કે તમારા ઠાકોરજી તમને ઘરમાં જેમ કે ને એમ કરજો. ઓલા આવ્યા. હવે જો લોકો કેવા બીવડાવે એનો મારે દાખલો આપવો છે. હવે એના ઘરે પગ લૂછણ્યું હતું, એમાં કિનાર હતી ને એ બહુ પૈસાવાળા નહોતા, નિષ્કંચન હતા. એક રૂમ રસોડામાં ભાડે રહેતા હતા, એટલે બધું જુદું રાખે એવું કાંઈ શક્ય નહોતું. જે આજ્ઞા કરી રાજી થઈ ગયા. ઇલાબેન મને તો સખડી ધરવાની આજ્ઞા આપી, હું તો બહારનું ખાતી જ નથી, લસણનું ગણીને તો વાત જ નહીં, પણ હવે ઇલાબેન હું પાણી બહારનું નહીં પીવું, મારા ઉપર વલ્લભે કૃપા કરી. હવે એક વૈષ્ણવ જે 62 વર્ષના હતા એને ખબર પડી, જાણે 28 વર્ષની એ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. વાત કરતા હતા પેલા વૈષ્ણવને નિષ્કંચન. હવે જેને 62 વર્ષના હતા અને ઠાકોરજી પુષ્ટ નહોતા કરાવ્યા, એને ખબર પડી કે 28 વર્ષની છોકરીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને સખડી ધરે. ગમે નહીં ને વંચકો હોય ને, અત્યારે હરિરાજે સ્પષ્ટ આજ્ઞા કરી છે, વંચકોથી દૂર રહેવું, નહીં તો તમારો ભાવ ભ્રષ્ટ થઈ જાય. એટલે ઓલા બે નામ અંદર હતા, રસોડામાં સામગ્રી કરતા હતા. રૂપા તે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા? એ કે હા આવો 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 મારા વાલા, આ લૂછણિયામાં જો કપડાની કિનાર છે, તારું તો બધું છોવાઈ ગયું, આમાં તારું ઠાકોરજીની સેવા થતા હશે. બેન ઈલાબેનને તો ટેવ પડી કે ઠાકોરજી પુષ્ટ કરાવો, સંભળાય ખરું પણ કરાય. હવે ઓલાબેન નો ફોન આવ્યો કે ઈલાબેન હું તો તેડાગઢ છું સ્કૂલમાં, ને મારા મિસ્ટર પ્રાઇવેટમાં નોકરી કરે છે. હવે અમે તો એક રૂમ રસોડામાં રહીએ છીએ, તો આ બધું મેં તો પણ તમે કીધું હું કામ પુષ્ટ કરાવ્યા? પ્રગટ કરે રસ જાય, જરાય ચિંતા કરો માં. અત્યારે આનંદથી ને અને વલ્લભે કેટલી કૃપા કરી. જે સ્કૂલમાં એ તેડાગર હતા ત્યાં એક નાનો છોકરાને તેડવા જતા હતા. એ ઓલા ભાઈ ડોક્ટર હતા, એટલે આ છોકરો એને બહુ વાલું, કારણ કે લગભગ 17 વર્ષે દીકરો આવ્યો હતો. એટલે આ બેનના ગળામાં કંઠી જોઈ. ઓલા ડોક્ટર એ કંઠી વાળા ડોક્ટર હતા. એટલે એને પૂછ્યું, એ કે રેવા બેન તમે વૈષ્ણવ છો? ઓલા બેને કંઠી અંદર નાખી દીધી, કારણ કે એલા બેન કહેતા હતા કે વૈષ્ણવતા છુપાવાય. સાહેબ જય શ્રી કૃષ્ણ. હા ના નો કીધું કે હું વૈષ્ણવ છું. આની મમ્મી જન્મ થયો ને તરત લીલામ પહોંચી ગઈ. આ છોકરાના જન્મ વખતે એની મમ્મી લીલામ પહોંચી ગઈ. હવે આ તમારાથી એવો હળી ગયો છોકરો કે તમે મૂકીને જાઓ ને તો એ પૂછે રમા દીદી ક્યાં ગયા, રમા દીદી ક્યાં ગયા? તમને કેટલા આપે છે તેડા ગરવા? સાહેબ આપે છે એમાં બધું પૂરું થઈ જાય છે. એ કે ના ના, એ કે આટલા. કે તમે તમારા ઠાકોરજીને પહોંચીને રોજ અહીંયા આવો, હું સખડી ધરું છું. ડોક્ટર વહુ પહોંચી ગયા, કેવી કસોટી, હાથે રસોઈ કરે, કારણ કે ઠાકોરજીને બહારનું તો ધરાય નહીં. તો તમે આવો, તમે રસોઈ કરો અને લાલિયાનું ધ્યાન રાખો, મારે બીજા લગ્ન નથી કરવા, કારણ કે ઠાકોરજીએ મારે લીલા કરી છે કે હવે મારે સંસારમાં નથી પડવું. હું તમને તમારી રીતે ડોક્ટર જે કમાઈને એનું અડધું આ બેનને આપી દેતા.
હજી પરાકાષ્ઠા. ઉપર એનો માળ હતો. હવે તમારે ભાડું નથી ભરવાનું, ઉપર રહેવા આવી જાઓ. અને હજી તમને આગળ કહું, એ ડોક્ટર વિલ બનાવ્યું, કારણ કે આ છોકરાને એવું સાચવે, એના દીકરા કરતા આને વધુ સાચવે. વિલ બનાવ્યું, એમાં લખ્યું અડધો ભાગ મારા દીકરાનો ને અડધો રમાબેનનો. તમને લાગે છે આ કોઈ કપોળ કલ્પિત વાર્તા છે? આજની તારીખમાં પણ આવું બને છે. આ કૃપા કોની? ઠાકોરજીની. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. આપણે બધા ઈ વાળા છે. અમે તો રાજના ખાસા ખવાસ. રબડી ઓલા બધા રાબડી ખાય, રાબ હોય ને, માંદા ખાય. અમે રાંદા થોડા છે. મેં તો રાજના ખાસા ખવાસ છીએ. ચકાચક જોઈએ, સુરદાસ શીખીએ. તમે જો આપણા ઘરમાં ડાયાબિટીસ હોય કે બીપી હોય, ગળા વિના હાલે ઠાકોરજી ને? નિરાશ થઈ જાય ગળું ન હોય તો. હા હા. તો એક અન્ય શ્રેણીની સરસ આજે મેં ક્લિપ સાંભળી, મને બહુ ગમી. સાચી બની ગયેલી હકીકત. કનૈયા પ્રભુ થઈ ગયા ગોકુળનાથજીમાં. હવે હાલોલના વૈષ્ણવની વાત છે. હાલોલનું નામ સાંભળ્યું છે ને તમે? કાલોલ, હાલોલ. બહુ ભાવિક. અમે હમણાં જ ગોધરા ગયા ને તો હાલોલ ગયા હતા. બધા એવા ભાવિક વૈષ્ણવ. આપણને મને એવું થાય કે ભાવ કોને કહેવાય? તો વૈષ્ણવભાઈ જાઓ એટલે ભાવ ખબર. ગોધરામાં અમે ગયા, અમે ફોન એ લોકોનો આવ્યો હતો કે 11 વાગે અમે આવશું. અમે કીધું હવે બેઠકજીમાં એટલા બધા વૈષ્ણવ આવ્યા તો કે હવે થોડી નાની વાત કરીને જાઓ. મને તો પાછું 10 મિનિટ વાત કરતા ન આવડે. કલાક થઈ ગયો. ત્યાં પહોંચ્યા મારા વાલા તો 1:30 વાગ્યો. બધા 10 વાગ્યાના જયમાં કર્યા વિના ઠાકોરજીને પહોંચીને આખું મંદિરનું પ્રાંગણ ભરાયેલું. વૈષ્ણવ ઉભરાય. 1:30 વાગ્યા સુધી ભૂખા તરસા બધા બેઠા રહ્યા. હવે જે અમને તેડવા આવ્યા હતા ટ્રસ્ટી, એ કે બેન 1:30 વાગ્યો, ચાલો હવે. મેં મારવાલા હવે 10 મિનિટ. મને કે એવા નિરાશ ન કરતા હો. મેં કીધું આ બધા એ કે એ લોકોને જે રસની ભૂખ છે ને, એટલે હવે એ કે એને ભૂખ નહીં લાગે. તો માનસો ને 3:15 સુધી સત્સંગ કર્યો. કોઈ વૈષ્ણવ વચ્ચેથી ઊભું તો નથી થયું, પણ એક શબ્દ વચ્ચે નથી બોલ્યું કે મારી લિંક તૂટે. હવે આવા વૈષ્ણવને જોઈએ પછી હૃદયની કડી હોય ભાવની, એ ફૂલ થતા વાર લાગે. વાત કરવી છે મારે હાલોલના વૈષ્ણવની. ત્યારે અંગ્રેજોનું રાજ હતું, એટલે 70-80 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. હાલોલમાં મંદિર. હવે કન્યા પ્રભુ ત્યાં વારંવાર વધારે. એટલે શું કે બધા ભેટ, એ કે ભેટ લઈ લો. હું ભેટ લેવા નહીં આવ્યો. તમે લોકો હાલોલના વૈષ્ણવ એટલા સરસ કીર્તન કરો છો કે હું તમારા કીર્તન સાંભળવા આવ્યો છું. આખું ગુજરાત જાણે કે હાલોલના વૈષ્ણવ કીર્તન કરે, તમે ત્યાંથી ઊભા ન થઈ શકો. હવે ત્યાં મામલતદાર, ક્યાં? હાલોલમાં. હવે કલેક્ટરે કીધું કે મારે હાલોલની વિઝિટ કરવાની છે. કલેક્ટર કયા હોય? અંગ્રેજો હોય એટલે અંગ્રેજો જ હોય. મામલતદાર હતો, એ હાલોલનો લોકલ હતો. એટલે એને કોકે ચડાવ્યા મામલતદારને. મારી ભાષા સમજાય છે ને મારા વાલા? ગોતડમ ગોતડમ નથી થતું. તો મામલતદારે કહ્યું કે હાલોલમાં બીજું તો કઈ બધા ખુશ થાય એવું છે નહીં, તો આ કલેક્ટરને ખુશ કરવો હોય અંગ્રેજને, તો આ હાલોલના વૈષ્ણવ કીર્તન સરસ કરે છે. એ કોઈ મૃદંગ વગાડે છે, કોઈ પેટી વગાડે છે,
કોઈ વાંસળી વગાડે છે, કોઈ વાદ્ય વગાડે છે, કોઈ સારંગી વગાડે છે, અને 2-3 જણા જે ગાય છે તો હું વૈષ્ણવ ન હોવા છતાંય ઝૂમવા માંડું છું. તો મારો કલેક્ટર ખુશ થઈ જાય તો મને પ્રમોશન મળી જાય. સ્વાર્થ કયો? મને પ્રમોશન મળે. હવે કલેક્ટર ના આવવાનું નક્કી થઈ, તારીખ, ડેટ, વાર, સમય. ઓલા મામલતદાર આવ્યા મંદિરે, બધાને કીધું કીર્તનિયાને કે આપણે તો વટ પડી ગયો તમારો. બધા કે અમારો વટ તો અહીંયા જ છે, બીજે ક્યાંય છે? તું યવન આવે એટલે અમારો વટ હેઠો પડી જાય, બાકી તું ના આવે ત્યાં સુધી અમે રાજી. મનમાં બોલ્યા કે તમારે બધાએ કલેક્ટરને ખુશ કરવા આવવાનું છે, તમારે કીર્તન કરવાના, આ વાજિંત્રો બધા લાવવાના. બધા કે હાલી હું નીકળો છો? અમે અમારા પ્રભુ સિવાય કોઈની પાસે અમારી કલા વ્યક્ત કરતા. હવે આને કહેવાય નહીં મામલતદાર એટલે ગામમાં. પછી ત્યારના એ જમાનામાં તો સર્વસ્વ. એટલે હાલોલના વૈષ્ણવે કીધું કે અમે આવીએ ખરા પણ અમારા વાદ્ય ન લઈ આવે, અમારે બંધી, અમે બહાર લઈ જાય ને અમારા વાદ્ય બંધ થઈ જાય. એ કે હે એવું? હા. એ કે તો કે હાલો ને, વાદ્ય તો હું બધા વેચાતા લઈ આવું, તમે હાલો બધા. હવે બધા એકબીજાને મોઢું જુએ કે આપણે આને, આ કલેક્ટરને, યવનને, અંગ્રેજને સાલાને ખુશ કરવા આપણે ગાવાનું. કુંભનદાસને બોલાવ્યા દેશાધિપતિએ, તો દેશાધિપતિ કે ગાઓ. આવન જાવન પનિયા તૂટી ચંપલ, ભૂલ ગયો હરિનામ, જાકો મુખ દેખ દુઃખ ઉપજે, વાકો કરનો પડ્યો પ્રણામ. એટલું જ માગું છું, તારું મોઢું કોઈ દી મને યવન બતાવતો નહીં. બધાને એમ કાન ફાંસી દેશે. દેશાધિપતિએ શું કીધું દીવાનને? એ કે આ એના ઠાકોરજીને એટલો પ્રેમ કરે છે કે એના માટે જ છે, એને મારી પાસે કઈ જોઈતું નથી, મારી ખુશામત શું કામ કરે? આવા આપણા રાજમાં છે ને ભગવદીઓ, એટલે જ હું રાજમાં આજે આટલું સરસ રીતે રાજ કરી શકું છું. દેશાધિપતિ કે તો અહીંયા કલેક્ટર આવ્યા. હવે આ બધાને કેવડાવ્યું, ચલો વાદ્ય આવી ગયા. બધા કે હવે શું કરવું? એટલે એમાં એક, બધામાં એક તો હેડ હોય, એટલે એણે કીધું કાનમાં કે આપણે આવું કરવાનું. બધા રાજી થઈ ગયા કે હા હવે વાંધો નહીં. એટલે ત્યાં ગયા, એટલે કલેક્ટર બેઠા હતા ને મામલતદારે વખાણ કર્યા, આ લોકો એટલું સરસ ગાય છે, આ લોકોનું સોંગ, આ લોકોનું સિંગિંગ, આ લોકોનું એમ કે અંદરની ભાવના. યુ સી કલેક્ટર, પ્લીઝ સી. એને એમ કે પછી મારો મેળ પડી જાય ને પ્રમોશન. જો સ્વાર્થ કોનો હતો? મામલતદારનો. પણ આ લોકોની અનન્યતા મારે કેવી છે કે વલ્લભભાઈ આપણને અન્યાશ્રયની કેમ ના પાડી છે. આવી અનન્યતા હોય ને તો વલ્લભ પ્રસન્ન રહે. હવે ચાલુ કર્યું. ઓલાને તો હિન્દી આવડે નહીં, ગુજરાતી આવડે નહીં, ઇંગ્લિશમાં આ લોકો ગાવાનું નથી. ઓલા મામલતદારને બધું આવડે, તો આ લોકોએ ચાલુ કર્યો. આ ફસા રે ભાઈ આ ફસા, આ ફસા રે ભાઈ આ ફસા. એટલે આ ગાય ને બધા ઝીલે. અડધો કલાક થયો, બીજી લીટી જ નહીં. આ ફસા રે ભાઈ આ ફસા, આ ફસા. આ સત્ય હકીકત. એટલે કલેક્ટરે પૂછ્યું, વોટ ઇઝ ધીસ મિસ્ટર મામલતદાર? મામલતદાર કે પ્લીઝ વેઇટ વેટ મિનિટ. અહીંયા આવીને કે મારી આબરૂને કાકરા કરવા જ, આ ગામમાંથી પાણીની બધી વ્યવસ્થા વહી જશે, આ કલેક્ટરને ખુશ કરવાનું છે. બધા કે આ ફસા રે ભાઈ આ ફસા, આ ફસા રે ભાઈ. કલેક્ટરે ઓલા જે મેઇન ભાઈ હતા ને એને બોલાવ્યા, પ્લીઝ કમ હિયર. આ શું ગાવ છો? ઓલાએ સ્પષ્ટ કીધું કે તમારે જેમ ચર્ચમાં હોય ને પ્રેમની વાતો, તમે ખાલી ઈસુને પ્રેમ કરો ને, એમ અમે અમારા વલ્ભાચાર્યજીએ પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે ને, તો એના સિવાય અમે તમારા કોઈના વખાણ કરીએ નહીં. તમારે જે થાય એ તોડીને ભડાકા કરી લ્યો, ફાંસીએ ચડાવો તો કબૂલ મંજૂર. ઓલા કલેક્ટરે શું કીધું
એ કે આજે આ ગામમાં આવીને હું પવિત્ર થઈ ગયો. તમારો અનન્ય આશ્રય, તમને મારી બીક ન લાગી. તમે હિન્દુ હોવા છતાંય આજે હું ધારું તો બધાને જે મારે કરવું હોય કરી શકું, પણ તમે તમારા વલ્લભના સિદ્ધાંતોને વળગીને રહ્યા. અને આ પ્રસંગ ઇતિહાસે નોંધ લીધી છે. આ પ્રસંગ કોઈ કપોળકલ્પિત નથી. તો આવો અનન્ય આશ્રય હોય ને મારા વાલા, એને બીજી ચિંતા કરવાની જરૂર નહીં. એની ચિંતા વલ્લભ કરે. હા, વલ્લભાદ રિસેસ બધામાં પડવી જોઈએ. એટલે આપણે રિસેસ નાના હોઈએ ત્યારે એમ કહીએ હવે ચા પાણીની રિસેસ, એટલે આપણે બધા એ ચા પાણીની રિસેસ પાડી દીધી. હવે પ્રસાદનો પછી પાછું વિરામ આપશું ત્યારે. બરાબર, વાત કરતા હતા અનન્ય આશ્રયની. એમાં આપણે મામલતદાર કલેક્ટરની વાત કરી. હવે વૈષ્ણવનું સ્વરૂપ કેવું હોય? સુરતમાં એક નાની માસી રહેતા હતા, 50-60 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. એ નાની માસી લગ્ન થયા ને 3જા દિવસે વિધવા થયા. હવે પેલાના જમાનામાં 14-15 વર્ષના ટાઈમમાં બેસે પેલા કરી દેતા હતા, કારણ કે શાસ્ત્ર એવું કહે કે ટાઈમમાં બેસે પેલા કરી દે તો નહીતર એના બાપને રવ નરકના અધિકારી બનવું પડે. હવે નાની માસી તો 3જા દિવસે વિધવા થયા. એટલે બધા પેલાના જમાનામાં વિધવા વિવાહ નહોતો થતો. આપણે બધા જાણીએ પરિસ્થિતિ કેવી હતી. એટલે એમના ગુરુદેવ સુરતમાં બિરાજે, એમણે એને બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી દીધું. આ તારો ધણી. ઓલો લૌકિક તો વયો ગયો, આજે ગયો કે 70 વર્ષે ગયો, જવાનો તો હતો જ. આ તન મૂકીને ક્યારેય નહીં જાય. આની તું દિલથી સેવા કરજે. એના સાસરીવાળા બહુ સારા. હવે આવો આઘાત લાગ્યો એટલે સાસુ સસરાઈ લીલામાં પહોંચી ગયા. બધું આના નામે લખીને ગયા. હીરા ને મોતી ને માણેક ને ગાડી ને બંગલા ને વાડી ને વજીફા ને. હવે નાની બેન તો હાવ નાના, 14-15 વર્ષના. પણ જેના ઘરે ઠાકોરજી આવે ને એની ચિંતા પછી ઠાકોરજી કરે. હવે ઠાકોરજીને રોજ નવી સામગ્રી ને નવા શ્રૃંગાર ને વસ્ત્ર હાથે બનાવે ને મોતીના માળાજી હાથે બનાવે ને સયા મંદિરનું બધું કરે ને ઠાકોરજીને રોજ નવા લાડ લડાવે ને. અને વૈષ્ણવ આવે એટલે બધાય નામ પાડી દીધું નાની માસી. વૈષ્ણવને કાંઈ તકલીફ થાય 2-4 દિન નાની માસી પાસે રહેવા આવે. નાની માસી સત્સંગ કરે, એને હૂંફ આપે ને ઓલા જાય. પછી તો ગુજરાત આખામાં ખબર પડી ગઈ કે નાની માસીનું ઘર એટલે આપણી માસીનું ઘર. અજાય નહીં આવે, નાની માસી અમે આવ્યા તમારા ઘરે. એ કે મારા વાલા તમારા ઘરે આવ્યા, મારા ઘરે નહીં. હું તમને ઓળખું છું? એ કે ના. તમે મને ઓળખો છો? કે ના. બે એકબીજાને નથી ઓળખતું તો આ ઘર કોનું? ઠાકોરજીનું. હું ઓળખતી હોઉં તો મારું, તમે ઓળખતા હો તો તમારું. બે એકબીજાને નથી ઓળખતા ઘર કોનું? અમે આન્યોર ગયા ને પહેલી વાર લગભગ 30 વર્ષ પહેલા, તમારે જેમ 15-20 વૈષ્ણવ ગયા હતા. એટલે ત્યારના મુખ્યજીએ અમને બધાને પૂછ્યું આમાં કોના ઘરે ઠાકોરજી બિરાજે છે? એટલે અમારે બધાયના ઘરે. એટલે બધા હાથ ઊંચો કર્યો. એ કે બધા હાવ ખોટું બોલો છો. હાય હાય, તમને ખબર હોય કે અમને? હું તો પહેલેથી જરા આમ અડી છું. મેં તો મુખ્યજી અમારા ઘર બિરાજે, અમને ખબર હોય કે તમને? એ કે મને. મેં તો ખરેખર અમારે બધાને ઘરે બિરાજે છે. મને કે આમાંથી એક ઘર નથી બિરાજતા. એટલે મેં કીધું આ હવે નવું કંઈ કે નહીં તો સારું. ઠાકોરજી તો હું કોઈ દિવસ કોઈને ત્યાં પધરાવીશ નહીં, અમારા ઘરે બિરાજ. એ કે આમાં તમે 16 હાવ ખોટું બોલો છો. મેં કીધું અમે કેમ? એ કે ઠાકોરજી ઘરમાં તમે રહ્યો છો, ઠાકોરજી તમારા ઘર થોડા રહે છે. જ્યારે તમે બ્રહ્મ સંબંધ મંત્ર લીધો, દારાગાર પુત્ર આપતવિત ઈ પ્રાણી બધું સમર્પણ કરી દીધું, તો આમાં તમારું છે? અમે તો આમ તો પુષ્ટિ માર્ગમાં જુઓ, તમે બધું કોઈને દાનમાં આપી દો ને પછી પાછું ન લેવાય.
ભાગવતમાં આવે છે, ઓલા નૃગ રાજાએ ગાય દીધી હતી, હવે એને ખબર નહોતી, અને ઓલા બ્રાહ્મણની પાસેથી ગાય પાછી એની ગૌશાળામાં આવી, બિચારાને કાંઈ ખબર નહીં. જેટલી રવિ શશીની છાયા એટલી ગાયો રોજ ઈ દાનમાં આપતા હતા. હવે આ ગાય બ્રાહ્મણને દીધેલી પાછી આવી, હવે રસ્તામાં બીજા બ્રાહ્મણને એણે આપી, તો ઓલા જેના ઘરેથી ભાગીને આવી ગઈ હતી અને જે બ્રાહ્મણને આપી, હવે આમાં રાજા તો કે વાંકમાં છે જ નહીં. ઓલા બે બાઈજા કોણ કે મારી છે, ઓલો બ્રાહ્મણ કે એ મને આપી છે. રાજાને ખબર નહોતી, તો એ દાનમાં દીધેલી ગાય બીજી વાર આવી તો કાચિંડો બન્યા ને. આખું ભાગવતના પ્રસંગ તમે બધા જાણો છો એટલે વધુ વિવરણ નથી કરતી, બરાબર? તો આપણે તો બધું સમર્પણ કરીએ તો કેમ વાપરીએ છીએ બધું ઠાકોરજીનું? તો આનો જવાબ વલ્લભભાઈ સરસ આપ્યો. આજે આપણા ઘરે નોકર છે, બધું કામકાજ કરે ને, રસોઈ બનાવે ને, ગાડી મૂકવાય આવે ને તેડવાય આવે, પછી ધીમે ધીમે છોકરાઓ એને શું કહે, સુરેશ કાકા. હવે જો નોકર ન રહ્યા, કાકા બની ગયા. આપણા ઘરે વહુ આવે શું કે, સુરેશ કાકા આજે રોટલી આટલી બનાવવાની, સુરેશ કાકા આજે ઢોકળા બનાવવાના છે. હવે આપણે બારગામ અમેરિકા ગયા 3 મહિના માટે, તો આપણે શું કહીએ, ચાવી દઈએ તિજોરીની, ઘરની. સુરેશ કાકા અહીંયા જ રહેજો, આ ઘર તમારું છો, સાચવજો, આ તિજોરી તમને ચાવી દઈને જાય છે. તો આપણા ઠાકોરજી આપણાથી પ્રસન્ન છે, એટલે એ હવે આપણને નોકરના બદલે ઘર ને બધું આપ્યું પાછું. પણ મારી કે શરત એક, મારા સહિત બધું તારું. પણ આપણે હોશિયાર, આપણે હોશિયાર કેવા કે તમે આપ્યું એટલે હવે તમે 12. હવે એનો દાખલો આપું, જે આપ્યો તો એક હસબન્ડ વાઈફ હતા, તો 25 વર્ષ લગ્ન ને થયા, મેરેજ એનિવર્સરી. હવે સવારના પરમાં એનો વર, ધ્યાન આમનો, એનો વર નાઈ ધોઈને તૈયાર થઈને બહાર નીકળી ગયા. એટલે એની વાઈફ ઓલી કામવાળીને કે, અત્યારે શેઠને કાંઈ છે, કાંઈ આજે 25 વર્ષ પૂરા થયા, લોકો કેટલી ગિફ્ટ લઈ આવે, કેવી પાર્ટી કરે. અરે રે, હું કેવા માણસ હારે ભટકાણી, બધા ના હોય. હવે 10:30 11 વાગ્યા ને, તો એનો વર જે નવું મોડેલ ગાડીનું નીકળતું ને એ લઈ અને હોર્ન માર્યો. તો આ બારીમાંથી જોતા હતા બેન, એટલે કામવાળીને ક્યાં જોતો, કોની ગાડી છે? મેડમ આપણી છે, શેઠ આવ્યા છે. હે, શેઠ હારું સ્કૂટર રહી છે તો ગાડી લઈ આવશે. ઓલા બીજો હોર્ન માર્યો, જોયું, 12 આવી જા, 12 આવી જા, 25 વર્ષ થયા એટલે તારા માટે ગિફ્ટ લઈ આવ્યો છું ગાડીની. ઓલી તો ગાંડી થઈ ગઈ. અરે હું કેવું વિચારતી હતી, અને આ તો કેવા નીકળ્યા. બેસી જા, આટો મરાવી દો. ઓલી તો રાજી થઈ ગઈ, બેસી ગઈ. ત્યાં એના મમ્મી પપ્પા આવ્યા, કોંગ્રેચ્યુલેશન દેવા, 25 યર્સ પૂરા થયા હતા ને. એ કે બરોબર, મારા મા બાપ આવ્યા હોય, રાજી થઈ જાય ને તમને ગાડી લઈ દીધી. હાલો બા કાકા બે જાઓ, તમને આટો મરાવીએ. લે બટા, તાર માટે નવી ગાડી લાવ્યા, અહીંયા જમાય. બહુ સારું કર્યું હોય. એ કે જોયું અમાર જમાય, તારા તો નસીબ કેવા હારા. બેઠા ત્યાં છોકરાના મા બાપ આવ્યા. હવે ગાડી કેટલાની? 5ની. થયા કેટલા? 6. એટલે છોકરો કે ના, એટલે પછી છોકરો કે બા આવો, બાપુજી આવો. ભાઈ તું મારી વહુ માટે ગાડી લાવ્યો, અરે કલર જો કેવો સરસ છે, નવી ગાડીમાં બે એવા સરસ લાગો છો. બાપા તમને કોઈની નજર ન લાગી જાય એમ કરીને 100ની નોટ ઉતારી, નોલા વાળવાવાળા ભાઈ હતા ને એને આપી કે મારા દીકરા વહુ ને કોઈની નજર ના લાગે. એ કે બા દાદા, બા બાપુજી તમે બેસજો. એના મમ્મી પપ્પાને કહેશે સંકોચાઈને બેસો, એટલે પાછળ 4 બેસી ગયા. હવે આવી ચીબાકલી સાડી. ઓ જીજાજી ગાડી લાવ્યા, ઓહો આટલી સરસ. મારી બેન તો જેટલી રૂપાળી દેખાવડી, ગાડીમાં કેટલી સરસ લાગે. જીજાજી તમે તો 25 વર્ષમાં કોઈ દી ન કર્યું એવું કર્યું. તો એ બેસજા બેન કે, ઓલો આમ કોણી મારીને કે માથે બેસશે. હવે તમે ઉતરી જાઓ. ઓલી બેઠી, ગાડી નવી, બધા સ્પેર પાર્ટ ટોપ, ફૂલ પેટ્રોલથી ભરેલી, પણ સારીને ગાડી ચલાવતા આવડે નહીં.
ચલાવે કોણ? આપણી દશા બધાની એવી છે. બ્રહ્મ સંબંધ લઈએ છે, વૈષ્ણવ કહેવાય છે, ગળામાં કંઠી પહેરીએ છીએ, હવેલીમાં જાય ત્યારે કહીએ કે અમે તો વૈષ્ણવ છીએ. તમારે કોનો બ્રહ્મ સંબંધ? પાછા વટ મારીને કહીએ અમારે તો આમનો બ્રહ્મ સંબંધ. તમારા ઘરે ઠાકોરજી બિરાજે જ, ગાડી યાદ કરો. ડ્રાઈવરને ઉતારી દો તમે, પછી સંસારને લઈને હાથમાં બેસ જાઓ તો તમે સારથીને ઉતારી દીધો મારા વાલા. અર્જુને સારથી કૃષ્ણ બનાવ્યો હતો ને, સ્વાર્થી નહોતો ને. તો આજે 23 અક્ષણી કૌરવોની સેના સામે 5 પાંડવો જીતી ગયા. એનું કારણ શું? એનો સારથી કૃષ્ણ હતો. અને આપણે બધા ગાડીમાં બેસી જાય છીએ, વૈષ્ણવ થઈ જાય છે, પણ ઠાકોરજી પુશ નથી કરાવતા ને મારા વાલા. એટલે સારથી વિનાની ગાડી સંસારમાં. પછી મને આ વ્યથા થઈ, મારી તબિયત બગડી, મને આ બાજુવાળા હેરાન કરે છે, મારો દીકરો અનુકૂળ નથી, મારો ધંધો. બેન પણ તારે જે કરવું હોય એ તો કરતી નથી. અને પાછા આપણે નસીબદાર કહેવાય, બધું આપણા હિતનું ઠાકોરજી કરે છે. પણ આપણે શું કઈ મેં કર્યું? 4 દી આપણે ગયા હોય ને પછી આવે ને એટલે દીકરા બહુ કે મમ્મી તું નહોતી ને તો આમ થયું. એ તો હું હોઉં ને તો ન હોઉં તમને ખબર પડે. બેન તું ન હોવ ને તો સૌથી સારું હાલે. તો ઠાકોરજી આપણા માટે એટલું બધું કરે છે, પણ ક્યાંય નામ લખે છે? આપણે તો એક શાયરી બનાવી હોય ને તો એને ઈચ્છા ઈલાબેન દેસાઈ સારી સામગ્રી બનાવી હોય ને મેં બનાવી છે. અમારે યુટ્યુબ ચેનલમાં નામ લખવું પડે. અમારા દીકરાએ સ્પષ્ટ કીધું મમ્મી ઈલાબેન દેસાઈ ન લખતી, તારો સત્સંગ નથી, સત્સંગ વલ્લભનો જ. તો મેં કીધું બેટા શું લખીએ? તો એના પપ્પાએ કીધું આકાશ આપણે કંઈક એવું નામ લખીએ કે લોકો પુષ્ટિ માર્ગીય આપણે સત્સંગ કરીએ છીએ, વલ્લભ કરાવે છે, એ લોકો સમજી શકે. તો બે નક્કી કર્યું પુષ્ટિ માર્ગીય સત્સંગ. ક્યાંય ઈલાબેનનું નામ ન હોય, કારણ કે નામ એનો નાશ છે. આ તો મારો વલ્લભ છે. કરોડો જન્મ પહેલાય વલ્લભ હતો, અત્યારે છે, અને કરોડો જન્મ પછી હશે, એમાં કોઈ શંકાને સ્થાન. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. આમાં આપણે શું કરીએ છીએ? છતાંય આપણે શું કહીએ? હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર છે. એકવાર એક ગોપી હતી ને, એ ઠાકોરજી પાસે બહુ જઈ ન શકે. એની સાસુમાં જેવી જબરી હતી. હવે બધા વાતો કરે ને તો એ સાંભળે ને એમ થાય અરે રે પ્રભુના આવા વાંકડિયા વાળ, આવા અધરોષ્ઠ, આવા ઠાકોરજીના તીરછા નેણ, એની ભ્રુકુટી નચાવતું હોય, એની દંતાવલી બધી આવી સુંદર. આજે મારા પ્રભુને સુંદર બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વેચ્યા, લર, તોરા, વેણી, તોડા. આહા, પ્રભુના સ્વરૂપમાં એવી તલ્લીન થઈ જાય. ઠાકોરજી એના પર બહુ પ્રસન્ન. પણ વિરહની પરાકાષ્ઠા આવે ને ત્યારે જ પ્રભુ મળે. તાપ હોય ને તો આપ મળે, તાપ વિના આપ મળે નહીં. હવે એ ગોપીને ઘરમાં બહુ બધા જબરા, જલ્દી ક્યાંય જવા ન દે. હવે એકવાર ઠાકોરજી એને મળી ગયા રસ્તામાં, જળ ભરીને આવતી હતી. બેસ બેટા. તો ઠાકોરજીને જેવા જોયા ને, આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે શ્યામ સુંદર તમને ગમતું. એક આપને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે શ્યામ સુંદર તમને ગમ. ઠાકોરજીએ સામું જોયું, ગોપીએ સામું જોયું.
નૈનથી નૈન મળ્યા, હૃદયથી હૃદય મળ્યો, પ્રેમથી પ્રેમ મળ્યા, દિલથી દિલ મળ્યું, मनથી मन મળ્યું. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन जब मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. जब मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. ગોપી જોઈને એટલી રાજી થઈ ગઈ, એટલી. ઘણીવાર આપણે જેને બહુ પ્રેમ કરતા હોય ને પછી આપણે વ્યક્ત ન કરી શકીએ કે હવે શબ્દો જ્યાં થંભી જાય. રૂક્ષ્મણીજીએ પેલો પત્ર પ્રભુને લખ્યો, નારદજીએ ગુણાનુવાદ કર્યા, શ્યામ સુંદર આવા છે, દ્વારકાધીશ આવા છે. રૂક્ષ્મણીજી આંખ બંધ કરીને સાંભળે. પ્રભુનું સ્વરૂપ સન્મુખ આવ્યું, પ્રભુના બધા ગુણ દેખાય, પ્રભુની લીલાના દર્શન થાય. રૂક્ષ્મણીજીએ ઠાની લીધું, પરણું તો દ્વારકાધીશને, નહીતર હું કુંવારી રહું. એણે લેટર લખ્યો શ્યામ સુંદરને, દ્વારકાધીશને, મારા આ કેવું છે, આ પ્રસંગને અનુરૂપ છે. હવે મારા પ્રિયતમ લખે તોય મજા ન આવી કે, તો બધાય કે. પ્રિય લખે તોય બધાય કે. 500 સંબોધન વિચાર્યા રૂક્ષ્મણીજીએ કે શું લખું. છેલ્લું એક સંબોધન લખ્યું, ભુવન સુંદર. આખા દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં, આ લોકમાં, પરલોકમાં કોઈ સુંદર નથી એવા આપ સુંદર. તો એવી રીતે આ ગોપી મળી ઠાકોરજી સામે જુએ. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું કે માનું પોતાના, તમને પારકા માનું કે માનું. મને ખબર છે ગુજરાતી પિક્ચરમાં. હવે આપણે યુવાન નથી, હવે આપણે જે બોલીએ ગાઈએ ઠાકોરજીના. હતી પૂનમની રાત તમે આવ્યા હતા, હતી પૂનમની રાત તમે આવ્યા હતા, તમે આવ્યા હતા, તમે આવ્યા. મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો, મેં તો આપ્યા છે ફૂલ, મને માફ. ગોપી અંદર આ બધા સ્પંદનો ઠાકોરજી સામે બોલી નથી શકતી, પણ અંદર અનુભવે છે. પ્રભુએ કીધું, સાંભળ, તું નવી પરણીને આવી છો. પરણીને આવીને કીધું છે એ ન ગયું, કારણ કે પરણીત તો કોને? ઠાકોરજીને. ઓલી તો એને લૌકિક લીલા કરી હતી કે મારા ગામમાં એને જેટલા માગા આવે ગોપીને. તો પેલાના જમાનામાં એવું નહોતું કે મને નથી ગમતું, નથી કરવું. મા બાપ પેલા તો ઓલા ગોર મહારાજ આવે, શ્રીફળ લઈને આવ્યા હોય, નક્કી કરે એટલે શ્રીફળ દઈને જાય, નાઈનું શ્રીફળ લઈને જાય, નક્કી. ન જોયો હોય છોકરીએ છોકરો, ન જોયો હોય છોકરી. હવે કોઈ પણ ગોર મહારાજ આવે અને ગામનું, મેનપુરથી આવ્યો છું, મથુરાથી આવ્યો છું, ગોપી અંદર વહી જા. મા બાપ સમજી જાય કે આની ઈચ્છા નથી. હવે ઠાકોરજીના ગુણાનુવાદ, ઠાકોરજીની બાલ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, પનિહારી લીલા, અન્નકોટ લીલા, નવવિલાસ લીલા, આ બધી લીલા સાંભળી હતી. એટલે પ્રભુ કેવા છે એના મગજમાં, એના હૃદયમાં એક સ્વરૂપ સ્થાપન થઈ ગયું હતું. એટલે એણે નક્કી કર્યું કે ગોકુળથી કોઈ પણ બાડો હોય કે બોબડો હોય, કાળો હોય કે કૂડો હોય, એ મારે નહીં જોવાનું, પણ ગોકુળથી માગવું આવે એટલે હા પાડી દેવાની. હવે ગોર મહારાજ આવ્યા, આવીને કે ગોકુળથી આવ્યો છે, એટલે સાડીની આમ ચૂંદડીને દબાવતી દબાવતી અંદર ગઈ, શરમાઈ ગઈ. મા બાપ સમજી ગયા. હવે ત્યાં નક્કી કર્યું, પરણીને કોના માટે આવી હતી? ઠાકોરજી માટે. હવે એનો ગોર્ધન કેવો છે એમાં એને કાંઈ રસ નહોતો. હવે અહીંયા ઠાકોરજી મળ્યા, નવી પરણીને આવી છે. ગોપીને ન ગમ્યું, હું તો તમને વળી છું, તો હું ક્યાં બીજાને વળી છું? દયારામભાઈને યાદ કરો, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ન કોઈ,
બરોડાના ગાયકવાડે દીવાનને મોકલો કે આવી સરસ ગરબી ને આવા સરસ ચંદ્રાવળા ને આવા સરસ રાસ બોલાય આવો, જાઓ. આપણા રાજમાં ગાયકવાડ કે એને કવિને આપણે સ્થાન આપશું. જેમ અકબરને ત્યાં 9 રત્ન, એમ આપણું આ એક રત્ન. દીવાન તો આવ્યા, ક્યાં રહેતા હતા? ડભોઈ. આવીને પૂછ્યું, દયારામભાઈ ક્યાં રહે છે? બધા કે છેલ્લે ઓલું છે ને તાપડું, કોથળાનું બધું બનાવેલું. આને વળી દીવાન હું દયારામનું કામ હશે. બસ હવે પૂરું જ કરીએ, કારણ કે હવે બધાને ભૂખ લાગી હશે. ગોપીએ પરણી નથી, પરણી છું તમને તો દયારામભાઈને બોલાવા આવ્યા. દયારામભાઈ રાજભોગ ધરાવતા, એટલે સાંભળ્યું જ નહીં, કાનમાં પૂંબડા ભરાવી દીધા. રાજભોગ ધરાવીને આટલી પોતળી, એમાં 10 થીગડા. મારા તમારા તો નસીબ ઉપડી ગયા. હાલો, અમારા ગાયકવાડ તમને અમારા ઓલામાં 9 રત્નમાં કાનમાં પૂંબડા કર્યા. એ કે મારે નથી આવું. દીવાન કે તમારું છટકી ગયું છે, તમને અમારા ગાયકવાડ બોલાવે છે. આ બધું નહીં, મેલમાં રહેવાનું. દયારામભાઈ બગડા. એ કે ભાઈ સાંભળ દીવાન, તારા ગાયકવાડને જેને બનાવ્યો છે ને એનો બાપ મારા ઘરમાં બિરાજે છે. એક વર્યોજી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. એમાં એ ગોપી શું કે છે? પ્રભુ ગોપીજન વલ્લભ છો, બધી ગોપીના પતિ છે. હું ગોરધનને પરણીને થોડી આવી છું. ફેરા થતા હતા ત્યારે તમે જ હતા મારી યારે. ગોપી પ્રેમની ધ્વજા. ઠાકોરજી જુઓ, ગોપીજન વલ્લભ છે, બીજું કાંઈ નામ નથી આપ્યું. હવે ગોપીએ કીધું, પ્રભુ રોજ તો હું મળવા નહીં આવી શકું, રોજ તમારું સાનિધ્ય મને પ્રાપ્ત નહીં થાય, રોજ તમારા મુખડાને નિરખી નહીં શકું, રોજ તમારા નેત્રોની અમી દ્રષ્ટિને પામી નહીં શકું, રોજ તમારા વચનના અમૃતનું પાન નહીં કરી શકું, પ્રભુ રોજ આપના લાવણ્યને અંદર ઉતારી નહીં શકું, પ્રભુ રોજ આપના સ્વરૂપને સ્થિર નહીં કરી શકું. તો મારી એક વિનંતી છે મારા વાલા. શું વિનંતી છે? પ્રભુ રોજ તમે પુષ્પના માળાજી ધારણ કરો છો ને, તો મને એક પુષ્પ બનાવી દો ને. તો હૃદય ઉપર જ્યારે લગાડો ત્યારે તમારા હૃદયની ધડકન મને સંભળાય, તો મારો બેડો પાર થઈ જાય. પ્રભુ કે ના, તને તો હું પુષ્પ ન બનાવું. પ્રભુ પુષ્પ ન બનાવો તો કાંઈ વાંધો નહીં, મને સાગરનું એક મોતી બનાવી દો ને, કે આપ મોતીના માળાજી ધરો ત્યારે અહીંયા ન રાખો તો કાંઈ નહીં, પણ પાછળ મોતી આવે ને તો એ આપનો સ્પર્શ થઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. ઠાકોરજી કે ના, હું તને મોતી ન બનાવું. પ્રભુ મોતી ન બનાવો તો કાંઈ નહીં મારા વાલા, મને ચંદન બનાવો ને. ચંદનનું લાકડું એટલું ઘસવામાં આવે, એટલું ઘસવામાં આવે કે ઘણી વાર તો ચંદન લાકડું ઘસાઈ જાય. પણ પ્રભુ હું ઘસાઈ જઈશ, પણ આપના કપોલ પર લગાડીને આપણે જે ઠંડક થશે ને એટલે મારો બેડો પાર. ઠાકોરજી કે ના પ્રભુ, એ ન બનાવો તો કાંઈ નહીં. હવે છેલ્લી વિનંતી સાંભળો મારા વાલા. શું? મને કંકુ બનાવો. ઈ કેમ ગોપી? સાંભળ, કંકુ ન બનાવો. ઈ કે ના પ્રભુ, પેલા મારી વાત સાંભળ્યો પછી ના પાડજો. શું? કંકુ સામનેજી જ્યારે આપ આલિંગન આપે, રંભન પરિરંભન ચુંબન આલિંગન નિકુંજ લીલા, ત્યારે જ્યારે આલિંગન આપે તો સામનેજીના હૃદય ઉપર ઠાકોરજીના ચરણારવિંદની છાપ હોય. એ છાપ કંકુની હોય. તો એ કંકુ હું બનું અને એ ચરણારવિંદની છાપ આપણા ચરણમાં પડે અને આપ ગિરિરાજ બાવામાં જ્યારે પધારો ત્યારે પુલિંદીજીઓ
આપણે ઉથાપન ભોગ કોના ભાવથી ધરીએ છીએ? પુલિંદીજીઓના ભાવથી. તો એ પુલિંદીજીઓ ઈચ્છે છે કે એ પૂર્ણ બને, આપને આલિંગન કરે, આપને સ્પર્શ કરે, આપને ચુંબન કરે, પણ એનો અધિકાર નથી. તો એ પૂર્ણ કેવી રીતે બને? તો ઓલું ચંદન, ઓલું કંકુ જે સામનેજીના હૃદયમાં ચરણારવિંદમાં લાગેલું, એ નીચે આપ પધારો અને ગોચારણ કરો, તો એ કંકુ ઘાસમાં આવે, અને એ ઘાસમાં આવેલું કંકુ ઓલી પુલિંદીજીઓ પોતાના આંખને હૃદયથી લગાવે, પૂર્ણ બને, અને એની આદિથી હું પૂર્ણ બનું. આ પુષ્ટિમાં છે. ઠાકોરજીની અદ્ભુત લીલાઓ. આજે કઈ કહું ને કઈ રાખું, પણ મારે તમને જે કેવું જ ત્યાં છે. વૈષ્ણવો, ઠાકોરજી આપણા દોષ જોવા પધાર્યા જ નથી. ઠાકોરજી આપણને પ્રેમ કરવા પધાર્યા છે. એનું પ્રગટ પ્રમાણ નવધા ભક્તિ છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન. વલ્લભ કે 9 તો ખરી, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી શું માગે તમારે પાસે? પ્રેમ, ભાવ, બીજું કશું જ નથી માંગતા. અને આપણે શેમાં પડ્યા છીએ? અડી ન જતા, હવે નાવું પડશે, છોવાઈ ગયા. ઠાકોરજી કે બેન, હું તારી સામે નિરખું છું, તારી સામે જોઉં છું, તારી સામે નેત્ર મિલાવું છું, અને તું ક્યાં ધ્યાન રાખે છે? ગુલાબના ફૂલમાં કાંટા એટલે હોય છે કે ગુલાબનું ફૂલ કોમળ, સુગંધવાળું, સરસ, લીસું. હવે એ ગુલાબને કોઈ તોડી ન જાય, એ ગુલાબને કોઈ ચોરી ન જાય, એ ગુલાબને કોઈ ચમડી ન જાય. તો કાંટા રાખ્યા. તો આપણે બધા શું મંડાણા છીએ? ગુલાબ કોણ છે? ઠાકોરજી. અને કાંટા કોણ છે? મેઢ. આપણે કાંટાને જ, એનો મતલબ એમ નહીં, પવિત્રતા પૂરી જાળવવાની. નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરો ને જાઓ ઠાકોરજી પાસે. લેટરીન જાઓ એટલે કપડાં બદલાવીને નાહી લ્યો, અને એઠું અડો એટલે તમે હાથ ખાસા કરો. આના સિવાય કોઈ વલ્લભ તમને કહેતા નથી. એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપીએ. એક રાજા હતો. તો રાણીને કીધું, એ કે એટલા બધા હીરા ને મોતી ને માણેક ને સોના ને ચાંદી ને એટલું વધી ગયું છે, તો એક દિવસ આપણે એવું કરીએ કે એક દિવસ 1 કલાક માટે આપણે દરવાજો ખોલી નાખીએ અને આપણી પ્રજાને કહીએ, જેને જોઈ લઈ જાય, જે અડે એનું. બધા લઈ ગયા. એક 7 વર્ષની છોકરી હતી ને, અપંગ હતી, એનાથી ચાલાતોય નહોતું, એનાથી દોડાતોય નહોતું, 2 ઘોડી હતી. એ વિચાર કરે કે આમાં મારા ભાગે તો શું આવશે. પછી એને વિચાર કર્યો, જઈને રાજાને બાથ ભરી ગઈ. રાજા જ મારા, તો બધું મારું થઈ ગયું ને. તો આપણે બધા હોશિયાર છીએ. કોઈ મને પૂછે, ઠાકોર, જો આ રૂમ કોનો? બેડરૂમ. ઉપરનો મારા દીકરાનો, એની બાજુનો મારા છોકરાઓનો, આ હોલ, બાર બગીચો. આ ઠાકોરજી કોના? તો હું સગો. એટલે આપણે ઓલા રાજાને અડી ગયા ને, એમાં આપણે આને આપણા કરી લીધા. એટલે હવે બધું અમારા વાલા મુકામ ચિંતા કરો છો. જેને પુશ નથી કરાવ્યા, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. બોલીએ ખરા, પણ પાછા આમ અમરપટ્ટો લખાવીને આવ્યા હોય ને. તો બસ મારે એટલું જ કેવું છે કે તમે બધા બોમ્બે થી આવ્યા, આટલો શ્રમ લીધો, અને છતાંય મને મળવા આવ્યા. અને રોજ બધા વૈષ્ણવો આવે ને, એમાં આજ સવારે તો ક્યાંથી આવે? તો ઓલા બેન બેટા ગાડી લઈને ખાલી મળવા દાહોદ થી સવારે 5 વાગે નીકળી છોકરી, ડ્રાઈવર લઈને. અમે ગયા તો 8:15 બેઠી હતી રાહ જોઈને.
બધાને પૂછે ઈલાબેન આવશે તો ખરા ને, ઈલાબેન આવશે. જેવી ગઈ એવી મને ચોટીને જે રોવે જો રોવે. કાંઈ ન કર્યું, અડધો કલાક મારે યારે વાતો કરીને મને ભેટીને મારી યારે મેં તો હવે મને કે હવે બસ હવે દાહોદ. મેં તો બેન તને આ તું 6-8 કલાક મુસાફરી, તારે 5 વાગે નીકળ્યું એટલે 4 વાગ્યાની. એ કે ઈલાન તમને ખબર ન પડે એ તમને. મેં કેમ? એ કે તમને મળીને મને જે આનંદ થયો છે ને હું વ્યક્ત નથી કરી શકતી. અમારી એવી જ હાલત છે. એટલે મારે કેવું છે કે મને ખબર નથી પડતી, તમે બધા હજી વેમમાં છો. મને કાંઈ આવડતું નથી મારા વાલા. ઓલું નાનું છોકરું બોલતા શીખે ને એટલું તોતરું બોલતો હોય બા દાદા કાકા બધે કેવું મીઠું બોલે એમ હું તમારા માટે એવું જ છે. હું આ બધી વાતો અમને ખબર છે તમે કેવું સુંદર બોલો છો, અમે મહેસૂસ કરીએ છીએ. ના એટલે બસ મારે આનંદ એ વાતનો છે કે તમે બધા મને પ્રેમ કરો છો, એટલે આટલી બધી મારી તબિયત ઘણી સારી છે, કોઈ તકલીફ નથી. કારણ કે મને એક વલ્લભપુરના બાળકોએ સલાહ આપી, ઈલાબેન કોઈ પૂછે કેમ, કહેવાનું મસ્ત સરસ. એટલે ઠાકોરજી વિચાર કરે કે મારે આને મસ્ત ને સરસ જ રાખવી પડશે. મને મસ્ત ને સરસ રાખે જ. બસ મારે એક બીજી વાત કરવી યમુનાજીનું. આજે યમુનાજી જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, યમુનાજીમાં જે કેમિકલ યુક્ત બધું જળ આવે છે, યમુનાજીમાં ગટર નાળાના પાણી આવે છે, મૂળ સ્વરૂપ છોડી અને આપણા હમણાંજી અત્યારે આપણી માને કોઈ આવું કરે તો આપણે શું કરીએ? તો આ તો મારા વાલા આપણી અલૌકિક માં છે. તો મારા દીકરા, મારી પૌત્રી, મારી વહુ ને મારા મિસ્ટરે અમને રસ્તો બતાવ્યો કે બધાય એક જ દિવસે 2 પોસ્ટકાર્ડ, એક યોગીજીને ને એક મોદીજીને ડ્રાફ્ટિંગ એ કરી દેશે. હિન્દી ઇંગ્લિશમાં મારી સગુન કરી દે, કારણ કે એનું ઇંગ્લિશ એવું સરસ છે કે આપણે ડોબા. અને ગુજરાતીમાં ડ્રાફ્ટિંગ કરીને આમાં મૂકશું. જે તારીખ નક્કી થાય એમાં તમે બધા મને સહકાર આપજો. અને તમારા ગ્રુપમાં જેટલા હોય બધાને કહેજો કે આની અંદર બધા એક યારે પોસ્ટ ઓફિસ ભરાઈ જાય ને એટલે યોગીજીને મોદીજીને ખબર પડે કે 370 આપણે કાઢી, રામલલ્લાને એનું ઘર આપ્યું, ગંગાજીને શુદ્ધ કર્યા. તો હવે અમારા વૈષ્ણવના યમુનાજી મૈયાને મૂળ દેવી સ્વરૂપ આપી દો એવી આપણે યોગીજીને ને મોદીજીને વિનંતી કરીએ. અને તમે જેટલા ગ્રુપમાં હો ને જેટલા બને એટલા બધાને મારા વતી વિનંતી કરજો. આપણે જે કરવાનું જ કરવાના જ બધું યમુનાજી. હું ને તમે નિમિત્ત બનવાના છીએ. આજે યમુના ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો ને તો બધા ગોવાળી આવ કે ગોપાલ લાવ હવે ટેકો કરીએ, લઈ લે. ઠાકોરજી આંગળી લીધી એટલે ગિરિરાજને એ લાલા લાલા લાલા. તો આપણે તો બધા લાકડી વાળાય નથી મારા વાલા, આંગળી વાળાય નથી, પણ ઠાકોરજીને ખાલી યમુનાજીને આપણે સ્પર્શ કરશું ને તો એ બધું યમુનાજી કરવાના છે. તો તમને બધાને એ જ વિનંતી કે તમે બધા મારું યમુનાજીનું આ પોસ્ટકાર્ડ કે ઈમેલ કરવાનો છે તો તમે બધા મને સહકાર આપજો અને મારા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય એવી મારા યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું.
ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીના સબ યુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं कली में जासु होय निवेदो, सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કે. શ્રી વલ્લભા આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.